પારડી તાલુકાના ખેડૂતો દ્વારા કેરી બેડવાની સિઝન શરૂ થઈ, પરંતુ ભાવ નીચા મળતા ખેડૂતો ચિંતામાં। જિલ્લાની એપીએમસી માર્કેટમાં કેરીની હરાજી થતી નથી। વેપારીઓના સંગઠનને કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી। તેમજ વલસાડ જિલ્લાની હાફૂસ કેરી દેશ વિદેશમાં અલ્ફાન્સો તરીકે પ્રખ્યાત છતાંય હજુ સુધી જીઆઈ ટેગ મળ્યો નથી હોવાનું જણાવતા ખેડૂત હર્ષદભાઈ દેસાઈ, પારડી તાલુકામાં કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે। ખેડૂતો દ્વારા કેરી બેડવાનું કાર્ય ચાલી રહ્યું છે, પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોને માર્કેટિંગનો પ્રોબ્લેમને કારણે પોષણક્ષમ ભાવો નથી મળી રહ્યા। આવી વિવિધ બાબતો વિશે આપણે વાત કરી પારડી તાલુકાના પલસાણા ગામના નિષ્ણાંત ખેડૂત હર્ષદભાઈ દેસાઈ જોડે। તેઓના જણાવ્યા અનુસાર આ વર્ષે કેરીના પાક ઉપર હવામાનની અનિશ્ચિતતાની ગંભીર અસર જોવા મળી છે। ચાલુ વર્ષે કેરીની સિઝન દરમિયાન વારંવાર બદલાતા હવામાન, ખાસ કરીને કમોસમી વરસાદ અને ઝાકળના કારણે આમાંના મોર અને નાના ફળને નુકસાન થયું છે। વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે ફૂગજન્ય રોગોનો વ્યાપ વધ્યો છે, જેનાથી ફળની ગુણવત્તાને ઉત્પાદન પર અસર પડી છે। પવન અને પ્રતિકૂળ તાપમાનને કારણે આંબા ઉપરથી નાની કેરીઓ ખરી જવાની સમસ્યા પણ નોંધાઈ છે। વલસાડ જિલ્લામાં કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે। ખેડૂતો કેરી ઉતારવાના કામમાં જોડાઈ ગયા છે, પરંતુ દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ જે ખેડૂતોને હંમેશા જે માર્કેટિંગનો પ્રોબ્લેમ છે એ સતાવી રહ્યો છે। સમગ્ર જિલ્લામાં એવું કોઈ સહકારી માળખું નથી કે એ માળખા હેઠળ કે એપીએમસીમાં કેરીની હરાજી થતી હોય। વલસાડ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ એપીએમસી માર્કેટમાં કેરીની હરાજી થતી નથી। તેના થકી આજે ખેડૂતોને જે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ તે ભાવ મળતા નથી। ખેડૂત ખરેખર તકલીફ ભોગવી રહ્યો છે। આજે વર્ષોથી આ વલસાડ જિલ્લાની હાફૂસ કેરી દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે। એમને પણ જીઆઈ ટેગ મળવો જોઈએ હાફૂસ આપણી વલસાડ જિલ્લાની, અને અત્યાર સુધી મળ્યો નથી। એની સાથે મહારાષ્ટ્રના ખેડૂતોએ આજથી 5 વર્ષ પહેલા આ જીઆઈ ટેગ મેળવી ચૂક્યા છે, અને આપણી સામે ત્યાંના વેપારીઓ વાંધો નોંધાવ્યા છે। કોર્ટમાં મેટર હોવાથી હજી સુધી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી, પણ જ્યારે પણ આ જીઆઈ ટેગ આપણને વલસાડ જિલ્લાના ખેડૂતોને મળશે ત્યારે ખરેખર એ કેરીમાં આપણને સારો ભાવ મળવાનો છે। અત્યારે અમેરિકા અને ઈરાનના યુદ્ધ વેપારીઓ ખેડૂતોને બતાવીને જે ભાવ આપવા જોઈએ તે ભાવ આપતા નથી, અને વેપારીઓ સંગઠિત થઈને દરરોજ કેરીના ભાવ નીચા લાવી રહ્યા છે। એટલે આ ખેડૂતો તકલીફમાં છે। આજે વલસાડ જિલ્લામાં ખૂબ જ એક સહકારી માળખાની જરૂર છે। કોઈ એક એફપીઓ થાય, એના થકી ખેડૂત ભેગા થાય અને ભેગા મળીને આનું માર્કેટિંગ કે કોઈ સોલ્યુશન લાવે એવી ખાસ જરૂર છે। સાથે સાથે સરકારની પણ ખૂબ જ મદદની જરૂર છે। જીઆઈ ટેગમાં પણ સરકાર સંપૂર્ણ રસ લઈને વલસાડ જિલ્લાના આપણા જે ધારાસભ્ય છે એ લોકોની મદદથી આપણે મેળવી શકીએ એવું છે। ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડના જે ભાવ વધી રહ્યા છે એ ભાવ પણ સરકારે નિયંત્રણ કરવાની ખૂબ જ જરૂર છે, જેથી પ્રોડક્શન ખર્ચ ખેડૂતનો વધી રહ્યો છે। તેની સામે જે મળવાપત્ર ઇન્કમ છે કે જે ભાવ મળવા જોઈએ તે ભાવો મળતા નથી, ને આજે ખેડૂત ખરેખર તકલીફ ભોગવી રહ્યો છે। મને વલસાડ જિલ્લાના તમામ ખેડૂતોને પણ વિનંતી છે કે આપણે આટલી તનતોડ મહેનત કરીએ છીએ, છતાં પણ દર વર્ષે આપણે પાણીના ભાવે આપણી કેરીઓ આપણે વેપારીઓ આપણી પાસે લઈ જઈ રહ્યા છે। વેપારીઓનું સંગઠન છે, તેની સામે ખેડૂતનું આપણું કોઈ સંગઠન નથી। એટલે જે કંઈ તકલીફ છે તે આપણા થકી છે, અને આ વેપારીની જે પોલિસી છે દરરોજ ભાવો નીચા કરવાની, એની સામે સંગઠિત થઈને આપણે લડીએ કે એનો કોઈ સોલ્યુશન નીકળવાની ખૂબ જરૂર છે। આપણા જ વિસ્તારના પારડી તાલુકાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ અને ગુજરાત સરકારના કેન્દ્રીય મંત્રી પર આ બધા ખેડૂતો આશા લગાવી રહ્યા છે કે એમના થકી કોઈ સહકારી સુગર ફેક્ટરી કે કોઈ એફપીઓની એવી શરૂઆત થાય કે પ્રાઇવેટ એપીએમસી માર્કેટમાં પણ રોજ ઓક્શન થતું હોય એને સંપૂર્ણ ભાવ ખેડૂતને મળે એવી તાતી જરૂરિયાત કરવાની જરૂર છે। આજે વલસાડ જિલ્લા સિવાય દરેક અહીંથી વલસાડ છોડીને ગણદેવી, ચીખલી, રાજકોટ, ગોંડલ સુધી, સૌરાષ્ટ્ર સુધી, કચ્છ સુધી દરેક માર્કેટયાર્ડોમાં કેસર કેરીનું ઓક્શન થતું હોય છે, ને એમના થકી ખેડૂતોને પૂરા ભાવ મળતા હોય છે।
વધુમાં તેમણે જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં સહકારી માળખું નથી, કોઈ પણ એપીએમસી માર્કેટમાં કેરીની હરાજી થતી નથી, વેપારીઓના સંગઠનના કારણે ખેડૂતોને જોઈતા ભાવ મળતા નથી. તેમજ વલસાડ જિલ્લાની હાફૂસ કેરી જે દેશ વિદેશમાં અલ્ફાન્સો તરીકે પ્રખ્યાત છે, જે હાફૂસ કેરીને હજી સુધી જીઆઈ ટેગ મળ્યો નથી અને મહારાષ્ટ્રના ખેડૂતો જીઆઈ ટેગ મેળવી ચૂક્યા છે. આ બાબતે સરકાર અને સ્થાનિક આગેવાનો ધ્યાન દોરે તેવી અપીલ કરી હતી. તો બીજી તરફ વેપારીઓ સંગઠિત થઈને કેરીના ભાવો નીચે લાવી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને દવા મજૂરીનો ખર્ચ મોંઘો પડે છે. ત્યારે આ બાબતે ધ્યાન દોરી ખેડૂતો એક સાથે મળી નિરાકરણ લાવવું જરૂરી બન્યું હોવાનું જણાવ્યું હતું. હાલ 4 થી 5 દિવસમાં કેરીની સિઝન પૂરજોશમાં શરૂ થવાની તૈયારીમાં છે. અને આ વખતે શું છે, જે આગળની કેરી હતી અત્યારે થોડી ખેડૂતોએ કાઢી નાખી છે. શરૂઆતમાં ભાવ પણ સારા હતા, પણ પાછળથી આ વેપારીઓના સંગઠનના કારણે રોજ ભાવ નીચા થઈ રહ્યા છે. પરંતુ એક જ ફાલ છે, આ વખતે બધાને એક ટાઈમે જ કેરી નીકળશે. હવે સંપૂર્ણ સિઝન 4 થી 5 દિવસમાં શરૂ થવાની તૈયારી છે. ગયા વર્ષે પણ ખેડૂતને જે નુકસાન થયેલું, મોટામાં મોટું નુકસાન વરસાદથી મે મહિનામાં વરસાદ આવ્યો હતો ત્યારે થયું હતું. માટે ગઈકાલે પણ ખૂબ જ સારો પવન હતો, પણ આપણું સારું નસીબ છે કે વલસાડ જિલ્લામાં કોઈ એવું વાવાઝોડું થયું નથી અને ખેડૂતને કોઈ એવું મોટું નુકસાન થયું નથી. પણ આવી બધી શક્યતાઓ ભવિષ્યમાં 100% થવાની તૈયારી દેખાઈ રહી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.